આગામી 3 દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। છેલ્લા 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે અને હજુ પણ આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। ત્યારે જુઓ મેઘરાજા કેવી રીતે અંતિમ દિવસોમાં બોલાવશે સટાસટ। બોતેર કલાક છે ખૂબ ભારે। રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ચેતવણી। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે અને હજુ પણ આગામી 72 કલાક સુધી રાજ્યમાં ધોધમારની જ શક્યતાઓ છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। સાથોસાથ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે। સૌથી પહેલા સાંભળો હવામાન વિભાગની શું ધોધમાર વરસાદને લઈને છે આગાહી, જે બાદ આપને છેલ્લા 4 મહિનાના વરસાદનો હિસાબ પણ આપીશું। आज का जो फोरकास्ट है अगले 3 दिन तक भारी से अति भारी का फोरकास्ट है गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए भी भारी टू अति भारी फोरकास्ट है गुजरात सौराष्ट्र कच्छ रीजन के लिए। डे 1 में जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी और विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है आइसोलेटेड जगह में। और जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग दिया गया है वो है वलसाड और जो ऑरेंज वार्निंग दिया गया है सूरत, नवसारी, तापी और डांग डिस्ट्रिक्ट के लिए। और उसका जो नॉर्दर्न जो उत्तरी डिस्ट्रिक्ट है मेनली साउदर्न गुजरात रीजन में वो उसमें हेवी रेनफॉल होने का चांसेस है। अहमदाबाद में हेवी रेनफॉल होने का भी चांसेस है आज। और सौराष्ट्र कच्छ में आपका जो अमरेली डिस्ट्रिक्ट है इसमें अति भारी बारिश होने का चांसेस है। और भावनगर और गिर सोमनाथ में भारी बरसात की संभावनाएं हैं। અમદાવાદમાં બુધવારે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે અમદાવાદમાં હજુ પણ આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે। અમદાવાદમાં આગામી દિવસોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ છે। साइक्लोनिक सर्कुलेशन मध्य महाराष्ट्र में उत्तरीय जो मध्य महाराष्ट्र क्षेत्र है एक साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है, इसके लिए बारिश का संभावना है। सर अहमदाबाद में क्या स्थिति रहेगी? अभी आज के लिए अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन का विथ थंडर शावर का फोरकास्ट दिया गया है। હજુ 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો 26 થી 28 સપ્ટેમ્બર એટલે કે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું વધારે જોર રહેવાની શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ આ તમામ જિલ્લાઓના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે। હાલ મધ્ય ભારત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી મુશળધાર વરસાદની શક્યતાઓ છે। અનેક જિલ્લાઓમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે। રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે જેમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ અને 1-2 સેન્ટરની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જે બાદ ઓક્ટોબરથી વરસાદની વિદાયની શરૂઆત થઈ જશે। એટલે નવરાત્રીમાં હાલ તો ધોધમાર વરસાદની કોઈ શક્યતાઓ નથી। અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે।
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડશે અને એમાં પણ ખાસ કરીને 27-28 તારીખ 2 દિવસ છે. આ 2 દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અને બીજા દિવસોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે. આ પ્રકારનું ગુજરાતનું હવામાન છે એ આવનારા 4-5 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. 2024ના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ગણવાનો છે. આ વરસાદનો રાઉન્ડ 30 તારીખે પૂર્ણ થાય તે પછીથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ શરૂઆત થઈ જશે અને જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં હશે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે લોકલ સિસ્ટમના છૂટાછવાયા ઝાપટાઓ હશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. રાજ્યમાં આ વર્ષે ગુજરાતમાં મેઘરાજાની ધોધમાર કૃપા વરસી છે. અત્યાર સુધી 128% વરસાદ વરસી ગયો છે અને જો ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છમાં 184% વરસાદ વરસ્યો, જ્યારે ઉત્તર ગુજરાતમાં 109% વરસાદ વરસ્યો, મધ્ય ગુજરાતમાં 126% જેટલો વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્રમાં 131% વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 133% વરસાદ વરસ્યો છે. આમ સરેરાશ રાજ્યમાં 128% જેટલો વરસાદ નોંધાયો છે. આમ આ વર્ષે મેઘરાજાએ ધોધમાર મહેર તો કરી છે. જૂનના અંતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ, જે બાદ જુલાઈ અને ઓગસ્ટ આ સાથે સપ્ટેમ્બરમાં પણ સારો એવો વરસાદ પડ્યો અને હવે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે. જો કે એ પહેલા મેઘરાજાનો અંતિમ રાઉન્ડ ખૂબ જ ધોધમાર રહેવાનો છે. આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.